હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓલન સ્ટડી સફર પ્લેટફોર્મ. કેમ છો બધા? મજામાં? એકદમ રેડી? ઓકે. ચલો આજે આપણે જોવાના છીએ 12th કેમિસ્ટ્રીની અંદર આપણું જે એમાઇન સંયોજન યુનિટ છે એની અંદર રહેલો એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે જે ઘણીવાર એક્ઝામની અંદર પૂછાઈ ચૂક્યો છે અને પૂછાતો પણ હોય છે. તો ચલો જોઈએ એવો કયો છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જેનું નામ છે ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ. શું નામ છે? ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ. તમને બધાને ખબર હશે, તમે અગાઉના વર્ષના પેપર જોયા હશે તો તમને ખ્યાલ જ હશે કે ઘણીવાર આ ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યો છે અને હજી પણ પૂછાઈ શકે. તો ચલો જોઈએ એની ક્રિયાવિધિ સહિત આપણે એનો ક્વેશ્ચન. શું નામ થશે એનું? ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ. આપણા ક્વેશ્ચનનું નામ છે ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ. આપણને નામ પરથી જ ખ્યાલ આવે છે કે જે ગેબ્રિયલ છે એ કોનું નામ હશે? વૈજ્ઞાનિકનું, કે જે વૈજ્ઞાનિકે આ સિન્થેસિસ ફાઇન્ડ આઉટ કર્યો છે, શોધી હશે. એ વૈજ્ઞાનિકનું નામ છે થેલિમાઇડ, કે જેનો આપણે આ સિન્થેસિસની અંદર પ્રક્રિયક તરીકે યુઝ કરવાનો છે અને સંશ્લેષણ મતલબ એની સિન્થેસિસ આપણે કરવાની છે. તો ચલો શરૂઆત કરીએ. ફર્સ્ટ ઓફ આપણે જ્યારે પણ કોઈ ક્વેશ્ચન લખીએ છીએ થિયરીની અંદર ત્યારે આપણે એને એ રીતે ફોર્મેટની અંદર લખવાની થાય છે, સ્ટેપ બાય સ્ટેપ. જ્યારે તમે કોઈ ક્વેશ્ચન થિયરીની અંદર લખો છો, ઓપ્ટિકલ હશે નો પ્રોબ્લેમ, તમે એને ઇઝીલી સોલ્વ કરી શકો છો. પણ જો વાત આવે છે થિયરી ક્વેશ્ચનની, જ્યારે તમે થિયરી ક્વેશ્ચનની અંદર લખો છો ત્યારે તમારે એને સ્ટેપ બાય સ્ટેપ લખવાની છે, જેની અંદર તમારી બધી જ માહિતી લખાઈ જવી જોઈએ. તમારે 5-7 પેજમાં લખવાની કોઈ જરૂર નથી, 3 પેજ થાય એ પણ જરૂરી નથી. 4 માર્ક્સનો ક્વેશ્ચન છે તો પછી એને એની રીતે એની અંદર જેટલું તમારે યોગ્ય છે એટલું બધું મેન્શન કરવું પડે. તો આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ ક્વેશ્ચનને જોઈએ. અહીંયા આપણે થેલિમાઇડનો યુઝ એઝ અ પ્રક્રિયક તરીકે કરવાનો છે, પરંતુ ડાયરેક્ટલી આપણે થેલિમાઇડ યુઝ કરીશું નહીં. ફર્સ્ટ ઓફ આપણે જોઈશું કે થેલિમાઇડ કઈ રીતે બને છે. જો તમે આલ્ડીહાઇડ કાર્બોક્સિલિક એસિડ વાળું જે યુનિટ છે, આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, એ યુનિટ સારી રીતે ભણ્યા હશો તો તમને ખ્યાલ છે કે હશે જ કે થેલિમાઇડ કઈ રીતે બનાવવામાં આવે છે. તો ફર્સ્ટ ઓફ આપણે એની રિએક્શન જોઈએ. થેલિમાઇડ આપણે કઈ રીતે બનાવતા હતા? થેલિક એસિડનો આપણે યુઝ કરતા હતા. આ શું થશે? આપણો થેલિક એસિડ. શું છે? થેલિક એસિડ. થેલિક એસિડની આપણે રિએક્શન કોની સાથે કરાવતા હતા? અમોનિયા સાથે. 2 મોલ્સ ઓફ અમોનિયા એટલે કે NH3 સાથે રિએક્શન કરાવીએ એટલે શું મળે છે આપણને? સૌપ્રથમ થેલેમાઇડ મળશે. આ રિએક્શન આપણે ભણી ગયા છીએ કાર્બોક્સિલિક એસિડની અંદર. શું મળશે આપણને? થેલેમાઇડ મળશે. CONH2. આ શું છે? આપણો થેલેમાઇડ છે. શું છે? થેલેમાઇડ. હવે ફર્ધર જો આ થેલિમાઇડ છે એને હીટ આપીએ છીએ આપણે, એટલે કે ઉષ્મા આપીએ છીએ, તો એની અંદરથી અહીંયાથી એક NH2 અને અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થશે. એટલે શું થશે? NH3 રિમૂવ થશે. ક્યારે? જ્યારે આપણે થેલેમાઇડને હીટ આપીએ છીએ ત્યારે એક NH3 દૂર થશે અને આપણને શું મળશે? આપણો જે અહીંયા પ્રક્રિયક તરીકે આપણે જેનો ઉપયોગ કરવાનો છે એ આપણને મળી જશે. એ શું હશે? આપણો થેલિમાઇડ. તો જોઈએ થેલિમાઇડ. COONH. આ શું છે? આપણો થેલિમાઇડ, કે જેનો ઉપયોગ આપણે આ ક્વેશ્ચનની અંદર કરવાનો છે. તો તમે આ ઇક્વેશન નથી લાગતા, નો પ્રોબ્લેમ, એનાથી તમારા માર્ક્સ કટ થવાના નથી. પરંતુ જો તમે આ ઇક્વેશનને લખો છો
તમે આ ઇક્વેશન લખશો તો જે બી ટીચર્સ છે તમારા પેપર જોવે છે એ તમને એની અંદર પૂરા માર્ક્સ આપવાની સંભાવના છે, કારણ કે એમને ખબર છે, એમને જોતાની સાથે ખ્યાલ આવી જાય છે કે આગળ જે ઇક્વેશન મેન્શન કર્યું છે મતલબ સ્ટુડન્ટને ઇક્વેશન પૂરેપૂરું આવડે છે. તો આપણે આ શું જોયું, થેલિક એસિડમાંથી થેલિમાઇડ. હવે જે થેલિમાઇડ બન્યો છે આટલેથી આપણો આ ક્વેશ્ચનની શરૂઆત થાય છે. તો હવે આપણે શું કરવાનું છે, થેલિમાઇડની રિએક્શન જોવાની છે. તો ફર્સ્ટ ઓફ આપણે જોઈશું એનું જનરલ ઇક્વેશન, એટલે કે જનરલ પ્રક્રિયા થેલિમાઇડ માટેની. તો આપણે પ્રક્રિયા તરીકે શાનો યુઝ કરવાનો છે, થેલિમાઇડ. ચલો જોઈએ, થેલિમાઇડ છે એનો આપણે અહીંયા પ્રક્રિયક તરીકે યુઝ કરીશું. C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. આ શું છે આપણો થેલિમાઇડ. હવે થેલિમાઇડની રિએક્શન આપણે કોની સાથે કરવાની છે, ફર્સ્ટ ઓફ આપણે લેવાનું છે ઇથેનોલિક KOH અથવા NaOH. બુકની અંદર આપણને KOH આપેલો છે, આપણી જે NCERT ની બુક છે એની અંદર. નો પ્રોબ્લેમ, તમે NaOH પણ લઈ શકો, KOH પણ લઈ શકો, એનાથી કોઈ વાંધો નથી. તો ફર્સ્ટ ઓફ આપણે શું લેવાનું છે, ઇથેનોલિક KOH અથવા NaOH. આપણને કોઈ ફરક પડતો નથી, અહીંયા તમે કઈ પણ લો. સેકન્ડમાં આપણે લેવાનો છે RH, એટલે કે આપણો જે આલ્કાઇલ હેલાઇડ છે એ. અને થર્ડ જે થશે એ આપણે લેવાનો થશે H2O, હાઇડ્રોલિસિસ કરવાનું છે. તો આ ત્રણ જે છે એ આપણે એઝ અ પ્રક્રિયકની અંદર આપણે એડ કરવાના, એટલે કે આ ત્રણને આપણને જરૂર પડશે. રિએક્શન કરાવીશું એટલે આપણને શું મળશે, આપણો જે પ્રાઇમરી એમાઇન છે. આપણે શું કરાવીએ છીએ, એમાઇન સંયોજનની અંદર આપણે એમાઇન સંયોજનની બનાવટનો તો આ એક ક્વેશ્ચન છે, તો એમાઇન સંયોજન મળશે. અહીંયા આપણને મળશે પ્રાઇમરી એમાઇન પ્લસ આપણને શું મળશે, થેલિમાઇડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર. જો તમે અહીંયા ઇથેનોલિક KOH યુઝ કરો છો તો તમને અહીંયા થેલિમાઇડનો જે ક્ષાર મળે છે એની અંદર Na+ ની જગ્યાએ શું મળશે, K+ લખેલો છે. પરંતુ જો તમે અહીંયા યુઝ કરો છો KOH ની જગ્યાએ NaOH નો, તો અહીંયા તમને શું મળશે, અહીંયા K+ ની જગ્યાએ Na+ આવશે. આપણે અહીંયા NaOH યુઝ કર્યો છે તો અહીંયા આપણને શું મળે છે, અહીંયા એનો સોડિયમનો ક્ષાર મળશે. આ શું છે આપણો થેલિમાઇડ. હવે આ શું થઈ, એની જનરલ રિએક્શન. શું છે, જનરલ રિએક્શન, એટલે કે આ એની કોમન રિએક્શન છે કે જે તમારે લખવાની છે. તો ફર્સ્ટ ઓફ આપણે એની કોમન રિએક્શન લખી કે એની અંદર આપણે આ પ્રક્રિયક યુઝ કરવાના, નિપજ તરીકે આપણને આ પ્રોડક્ટ મળશે અને આનો આપણે ઉપયોગ થશે. તો આ થઈ આપણી જનરલ રિએક્શન. જ્યારે ક્વેશ્ચન લખીએ છીએ ફર્સ્ટ ઓફ આ રિએક્શન લખવાની છે, જો આપણે પૂરા માર્ક્સ જોઈએ છે તો. એના પછી આપણે આ રિએક્શન લખવાની છે. નેક્સ્ટ આપણે જોઈએ, જો આપણને ક્રિયાવિધિ પૂછી છે તો લખવાની છે, બાકી આપણે ક્રિયાવિધિ લખવાની થશે નહીં. આપણે જોઈએ એની ક્રિયાવિધિ. આ બે જે ઇક્વેશન છે એ લખાઈ જાય છે, બધાને લખી લેવાના છે, યા તો પછી તમે એનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, આઈ હોપ બધાને લખાઈ ગયો હશે. નથી લખાયો તો તમે વિડિયોને પોઝ કરીને લખી નાખજો. હવે આપણે જોઈએ એની ક્રિયાવિધિ, એટલે કે એની અંદર કઈ રીતની એક્ચ્યુઅલમાં પ્રોસેસ થતી હોય છે. ચલો શરૂઆત કરીએ. શું જોવાનું છે, આપણે એની ક્રિયાવિધિ જોઈશું. પણ હા, એની ક્રિયાવિધિ જોતા પહેલા આપણે કેટલાક પોઈન્ટ નોટ કરવાના થશે કે ફર્સ્ટ ઓફ જે પોઈન્ટ થશે, કેટલાક પોઈન્ટ આપણે નોટ કરી લઈશું, ત્યારબાદ આપણે એની ક્રિયાવિધિ જોઈશું. ફર્સ્ટ જે પોઈન્ટ થશે એ છે કે ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ છે એના દ્વારા આપણે પ્રાઇમરી એમાઇન જ બનાવી શકીએ છીએ. શું બનાવી શકાય છે, પ્રાઇમરી એમાઇન. માત્ર ને માત્ર પ્રાઇમરી એમાઇન બનાવી શકાય
સેકન્ડ પોઈન્ટ થશે કે ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ છે એ એરાઇલ હેલાઇડ સંયોજનની અંદર જોવા મળશે નહીં. શું થશે? એરાઇલ હેલાઇડ સંયોજનોમાં જોવા મળશે નહીં. એરાઇલ હેલાઇડ સંયોજનોમાં આ પ્રક્રિયા જોવા મળશે નહીં. કેમ નહીં જોવા મળે? આપણને બધાને ખબર છે કે એરોમેટિક જે કમ્પાઉન્ડ એટલે કે બેન્ઝીન રિંગ ધરાવતા જે પણ સંયોજનો છે એની અંદર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. એની અંદર કઈ પ્રક્રિયા જોવા મળે છે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા જોવા મળે છે. આપણે જ્યારે SN1 અને SN2 રિએક્શન જોતા હતા તો એની અંદર આપણે શેનો યુઝ કરતા હતા? આલ્કાઇલ હેલાઇડનો યુઝ કરતા હતા. એરાઇલ હેલાઇડનો ક્યાંય યુઝ કરતા નથી. કારણ કે આ છે આપણો સપોઝ એરાઇલ હેલાઇડ, અહીંયા Cl. એરાઇલ હેલાઇડની અંદર આ બોન્ડને આપણે તોડવો હશે તો એની અંદર આપણે કઈ પ્રોસેસ થાય છે? SN ક્રિયાવિધિ એટલે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. એની અંદર કઈ પ્રક્રિયા જોવા મળે છે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. શું જોવા મળશે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જોવા મળતી નથી. પરંતુ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જોવા મળે છે. કોની અંદર? એરાઇલ હેલાઇડની અંદર. તો કઈ પ્રક્રિયા જોવા મળે છે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એ આલ્કાઇલ હેલાઇડની અંદર જોવા મળે. એરાઇલ હેલાઇડમાં જોવા મળતી નથી. માટે એ પ્રક્રિયા એની અંદર થશે નહીં. તો કેમ નથી બનાવી શકાતો? એરાઇલ એમાઇન માત્ર ને માત્ર શું બનાવી શકાય છે? આલ્કાઇલ એમાઇન સંયોજનો બનાવી શકાય છે. તો થર્ડ પોઈન્ટ આપણે લખવો હશે તો શું બનાવી શકાય છે? આ પ્રક્રિયાથી માત્ર આલ્કાઇલ એમાઇન જ બનાવી શકાય છે. એટલે કે આ પ્રક્રિયાથી શું બનાવી શકાશે? આલ્કાઇલ એમાઇન જ બનાવી શકાશે. એરાઇલ એમાઇન બનાવી શકાશે નહીં. કેમ? કારણ કે એની અંદર શું થાય છે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોવા મળે છે એમાં એરાઇલ સંયોજનની અંદર. માટે ચલો આ પોઈન્ટ તમારે નોટ કરી રાખવાના છે. આ આપણા આ સિન્થેસિસ માટે બહુ જ અગત્યના છે. નેક્સ્ટ હવે જોઈએ આપણે એની ક્રિયાવિધિ. ચલો શરૂઆત કરીએ. ટેક અ સ્ક્રીનશોટ. ઓકે, હવે આપણે જોઈશું એની ક્રિયાવિધિ એટલે કે ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ છે એની અંદર પ્રક્રિયાની એની ક્રિયાવિધિ જોઈએ. જ્યારે તમે કોઈ પણ રિએક્શન જુઓ છો એટલે કે કોઈ પણ પ્રક્રિયા જુઓ છો, જ્યારે આની ક્રિયાવિધિ સાથે તમે આને સમજો છો તો તમને એ રિએક્શન છે એ ઈઝીલી યાદ રહી જાય છે. પ્લસ કે તમને ગમે ત્યારે ક્રિયાવિધિ પૂછે છે તો પણ તમારા માર્ક્સ ત્યાં કટ થતા નથી. અને જો તમે GEE અને નીટની તૈયારી કરો છો તો તમારા માટે બહુ જ બેનિફિટ છે. કારણ કે ત્યાં તમને ઘણીવાર મધ્યવર્તી પણ પૂછાતો હોય છે. જો તમે ક્રિયાવિધિ આવડતી હશે ત્યારે જ તમને એનો મધ્યવર્તી ખ્યાલ આવશે. તો અહીંયા આપણે ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણની અંદર પ્રક્રિયા તરીકે આપણે શું યુઝ કરવાનું છે? થેલેમાઇડ. C double bond O NH C double bond O NH. હવે ફર્સ્ટ ઓફ આપણે રિએક્શન કરવાની થશે. આપણે જ્યારે લખી હતી રિએક્શન એની જનરલ ત્યારે આપણે લખ્યું હતું ફર્સ્ટ શું લખ્યું હતું? ઇથેનોલીય KOH અથવા NaOH યુઝ કરવાનું છે. હું અહીંયા શું કરું છું? NaOH યુઝ કરું છું. યા તો તમે પછી KOH, ચલો આપણે બુકમાં આપેલો છે KOH તો KOH જોઈએ. KOH યુઝ કરીશું. એટલે ફર્સ્ટ સ્ટેપની અંદર શું થશે? ધ્યાનથી અહીંયા જોજો. હવે અહીંયા આપણને બધાને ખબર છે કે K કેવો છે? પ્લસ એટલે કે પોઝિટિવ ચાર્જ અને OH માઈનસ નેગેટિવ ચાર્જ છે. તો અહીંયાથી જે K પ્લસ છે એ કોની સાથે જોડાશે? N માઈનસ. અહીંયા H પ્લસ છે. N માઈનસ સાથે જોડાશે અને H પ્લસ અને OH માઈનસ એ થઈને શું થશે? H2O રિમૂવ થશે. શું થશે? H2O રિમૂવ થાય છે. અહીંયા આપણને શું મળશે? થેલેમાઇડનો પોટેશિયમ ક્ષાર મળશે.
C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O અહીંયા આપણો થેલિમાઇડ નાઇટ્રોજન સાથેનો આ જે પાર્ટ છે તેના તરીકે વર્તે છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે તો N- અને K+ અહીંયા જોડાઈ ગયો OH- H+ દૂર થઈ ગયો છે હવે આની રિએક્શન જે થેલિમાઇડ તો પોટેશિયમ ક્ષાર જે છે થેલિમાઇડ એનો પોટેશિયમ ક્ષાર છે થેલિમાઇડના પોટેશિયમ ક્ષારની રિએક્શન આપણે કોના સાથે કરવાની છે સેકન્ડ સ્ટેપની અંદર આલ્કાઇલ હેલાઇડ એટલે કે RH સાથે રિએક્શન કરાવવાની છે હવે અહીંયા RH આલ્કાઇલ હેલાઇડ જોઈશું તો એની અંદર આપણને બધાને ખબર છે કે હેલોજન કેવો છે ઇલેક્ટ્રોનેગેટિવ એટલે કે વિદ્યુત ઋણ છે કોના કરતા આલ્કાઇલ સમૂહ કરતા તો અહીંયા આપણને X- થશે અને R+ જ્યારે આપણે એની રિએક્શન અહીંયા થેલિમાઇડના પોટેશિયમ ક્ષાર સાથે કરાઈશું એટલે અહીંયા શું થશે R+ છે એ નાઇટ્રોજન સાથે જોડાશે અને અહીંયાથી K+ અને X- એટલે કે K X શું થશે રિમૂવ થશે હવે અહીંયા આપણું શું બની જશે થેલિમાઇડ છે એની અંદર નાઇટ્રોજન સાથે આપણો R જોડાઈ ગયો છે તો અહીંયા આપણે શું મળી ગયું થેલિમાઇડ એની સાથે શું જોડાઈ ગયો R જોડાઈ ગયો નાઇટ્રોજન સાથે હવે ફરીથી આપણે રિએક્શન કોની સાથે કરવાની થશે KOH ના સેકન્ડ જે બીજા અણુ સાથે રિએક્શન કરાઈશું જ્યારે આપણે એની રિએક્શન KOH ના બીજા અણુ સાથે કરાઈશું એટલે અહીંયા KOH એક KOH અહીંયા લીધો છે સેકન્ડ સ્ટેપ ની અંદર બીજો KOH ને લઈશું એટલે એની સાથે જ્યારે આપણે અહીંયા રિએક્શન કરાઈશું એટલે અહીંયા શું થશે ધ્યાનથી જોજો અહીંયા શું થશે જ્યારે આપણે રિએક્શન કરીએ છીએ એટલે K+ અને OH- છે તો અહીંયાથી જે OH- છે એ અહીંયા કાર્બન અને ઓક્સિજનની વાત કરીએ તો કોણ વધારે વિદ્યુત ઋણ છે ઓક્સિજન આપણને બધાને ખબર છે તો અહીંયા જે કાર્બન અને ઓક્સિજન વચ્ચે જે ડબલ બોન્ડ છે એની અંદરથી જે પાઈ બંધ છે એ ઓક્સિજન પર શિફ્ટ થાય છે કાર્બન કેવો થશે પાર્શિયલી પોઝિટિવ ચાર્જ એટલે કે એના પર શું આવશે પોઝિટિવ ચાર્જ આવશે જેવો એના પર પોઝિટિવ ચાર્જ આવે છે એટલે શું થશે OH- અહીંયાથી કાર્બન સાથે જોડાશે પાછું શું થશે અહીંયાથી જે બંધ અહીંયા ઓક્સિજન પર જે પાઈ પર શિફ્ટ થાય તો એ પાછો શું થશે પાઈ બંધ બનાવવાની અંદર પાછા એની અંદર વપરાઈ જશે એટલે અહીંયા કાર્બન છે એ 5 વેલેન્સી શો કરી શકે નહીં ત્યારે પણ કોઈ પણ સંજોગોમાં કાર્બન એ 5 વેલેન્સી શો કરતું નથી એની સંયોજકતા કેટલી છે 4 તો એ 4 જ સંયોજકતા દર્શાવી શકે ત્યારે હવે શું થાય છે અહીંયાથી એક બંધ છે એ નાઇટ્રોજન બંધના બંને ઇલેક્ટ્રોન લઈ અને શું થશે આ કાર્બન સાથે જોડાઈ જશે એટલે અહીંયા શું થશે OH- જોડાશે હવે આગળ શું થાય છે જોઈએ અહીંયા શું થઈ ગયું છે કાર્બન સાથે NR આવી ગયો છે પણ નાઇટ્રોજન પર શું થશે નેગેટિવ ચાર્જ કેમ કારણ કે બંધના બંને ઇલેક્ટ્રોન લઈને આવ્યો છે સમજાય છે બધાને ઓકે તો અહીંયા C ડબલ બોન્ડ O N અને R N ઉપર નેગેટિવ છે અહીંયા શું થઈ ગયું C ડબલ બોન્ડ O અને OH હવે આટલે સુધી બધાને ખ્યાલ આવી ગયો છે સેકન્ડ સ્ટેપ ની અંદર શું થશે પ્રોટોન ટ્રાન્સફર થશે શું થશે પ્રોટોન ટ્રાન્સફર પ્રોટોન શું છે H+ ક્યાંથી થશે અહીંયાથી પ્રોટોનનું ટ્રાન્સફર થશે કઈ જગ્યાએ અહીંયા નાઇટ્રોજન પર કેમ નાઇટ્રોજન પર શું છે નેગેટિવ ચાર્જ છે તો અહીંયા જે OH બંધ છે એની અંદરથી બંધના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપે અને હાઇડ્રોજન ક્યાં જશે નાઇટ્રોજન પર જશે એટલે આગળ શું થશે H+ ટ્રાન્સફર અહીંયા શું થઈ ગયું NCOO NHR અને અહીંયા શું થઈ જશે C ડબલ બોન્ડ O હવે અહીંયા જ્યારે C ડબલ O માઈનસ થયું છે અહીંયાથી શું થયો છે H+ નું ટ્રાન્સફર થયું ક્યાં નાઇટ્રોજન પર અહીંયા C ડબલ O માઈનસ થયો એટલે અહીંયા શું આવી જશે આપણો જે અહીંયા K+ જે બાકી હતો K+ એ ક્યાં જોડાઈ જશે એ અહીંયા ઓક્સિજન સાથે જોડાઈ જશે તો અહીંયા શું
થઈ ગયું કે પ્લસ. હવે સેકન્ડ સ્ટેપ ની અંદર હજી આગળ પ્રક્રિયા થશે એટલે પાછો એક KOH નો આપણે ઉપયોગ કરવાનો થશે. જે પ્રોસેસ અહીંયા થઈ છે સેમ પ્રોસેસ શું થશે અહીંયા થશે. એટલે આપણે અહીંયા જ્યારે ફરી KOH સાથે રિએક્શન કરાવીશું અહીંયા શું થશે OH K+. એટલે અહીંયાથી શું થશે પાછું જ્યારે આપણે રિએક્શન કરાવીએ છીએ એટલે અહીંયા OH- છે એ આ ઓક્સિજન કાર્બન સાથે જોડાય છે. જેવો એ અહીંયા આવશે એટલે અહીંયાથી શું થશે કાર્બન ઓક્સિજન પર શિફ્ટ થયો, કાર્બન પર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ આવે એટલે અહીંયા OH- કાર્બન સાથે જોડાય. કાર્બન સાથે જોડાશે એટલે આ પાછો અહીંયાથી જે ડબલ બોન્ડ છે એ પાછો શું થશે અહીંયા પાછો આવી જશે. જે ઓક્સિજન પર શિફ્ટ થયો તો એ પાછો આવી જશે. એટલે અહીંયા કાર્બન પાછી 5 સંયોજકતા શો કરી શકે નહીં. એટલે અહીંયા શું થશે આ જે બંધ છે એ લઈ અને NH આ શું થશે રિમૂવ થશે. તો અહીંયા શું થશે NHR RNH. હવે અહીંયા નાઇટ્રોજન પર શું છે નેગેટિવ ચાર્જ પ્લસ. હવે અહીંયા તો આપણો બની ગયો તો C ડબલ બોન્ડ O K+. પણ અહીંયા તમે જોશો તો C ડબલ બોન્ડ O અને અહીંયા શું થશે OH એટલે કે અહીંયાથી OH અહીંયા જોડાયો હતો. તો હવે પાછું શું થશે પ્રોટોન ટ્રાન્સફર થશે. કઈ જગ્યાએ અહીંયાથી પાછો નાઇટ્રોજન પર પ્રોટોન ટ્રાન્સફર થશે. અહીંયા જે બંને વચ્ચે જે બંધ છે એ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન પર મૂકીને જશે. એટલે અહીંયા શું બની જશે NHR આપણી જે પ્રાઇમરી એમાઇન છે એ બની જશે અને અહીંયા શું બની જશે આ K+ છે અહીંયા જોડાઈ જશે ઓક્સિજન સાથે એટલે એનો ક્ષાર પણ બની જશે. તો સેકન્ડ એના પછીનું જે લાસ્ટ સ્ટેપ છે એની અંદર શું થશે C ડબલ બોન્ડ O K+, C ડબલ બોન્ડ O K+, પ્લસ અહીંયા શું બની ગયું RNH2 જે આપણો પ્રાઇમરી એમાઇન છે એ શું થઈ ગયો બની ગયો છે. તો આ જે છે એની શું છે પ્રક્રિયાની ક્રિયાવિધિ. જ્યારે તમને ક્રિયાવિધિ નથી પૂછાતી ત્યારે તમે પ્રક્રિયા છે એને ડાયરેક્ટલી લખી શકો છો. પણ જો તમને ક્રિયાવિધિ સહિત પૂછાય છે તો આપણે આ રીતે લખવાનું છે. ચલો બધાને ખ્યાલ આવી ગયો છે. ઓકે, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચેનલને જરૂર કરજો. તમારી એક લાઈક એક શેર મારા માટે બહુ જ અગત્યની છે. ચલો થેન્ક યુ વેરી મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, ઓલ ધ વેરી બેસ્ટ.